જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને શાંતિ નોબેલ પુરસ્કાર આપવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ અને નોર્વેજિયન રાજકીય પાર્ટી સેન્ટ્રમે માનવાધિકાર અને લોકશાહી પ્રત્યે યોગદાન બદલ ઇમરાનનું નામ પુરસ્કાર માટે નોમિનેટ કર્યું છે. તો નોંધનીય છે કે પાકિસ્તાન વર્લ્ડ એલાયન્સ એક વકીલાત જૂથ છે અને તેની સ્થાપના ડિસેમ્બર વર્ષ 2023માં કરવામાં આવી હતી. તો આ સંગઠન નોર્વેની રાજકીય પાર્ટી સેન્ટ્રલ સાથે જોડાયેલું છે. તો સેન્ટ્રલ પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પુરસ્કાર અંગે પુષ્ટિ કરી છે. તો પાર્ટીએ જણાવ્યું કે ઇમરાન ખાને માનવાધિકારો અને લોકશાહીમાં શ્રેષ્ઠ કાર્યો કર્યા હોવાથી તેમને નોમિનેટ કરવામાં આવ્યા છે. તો ઇમરાન ખાને અગાઉ દક્ષિણ એશિયામાંથી શાંતિ સ્થાપવાની દિશામાં મહત્વનું યોગદાન આપ્યું હતું, જેના કારણે તેમને વર્ષ 2019માં શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા હતા. તો ઉલ્લેખનીય છે કે નોર્વેજિયન નોબેલ સમિતિને દર વર્ષે સેંકડો નોમિનેશન મળે છે. ત્યારબાદ 8 મહિનાની લાંબી પ્રક્રિયા બાદ વિજેતાનો નિર્ણય પછી ઓક્ટોબરમાં પુરસ્કારની જાહેરાત અને ડિસેમ્બર વર્ષ 2025માં પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.